ચામર પડાગ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અજીત શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય અને સાથે સ્નાતક પૂજાનો સ્વાધ્યાય કરીશું. તો બધાને પ્રણામ. આપણે ગાથા નંબર 32મી, જેનો આપણે ભાવાર્થ જોઈ ગયા છે, આપણે રિવાઇઝ કરી લઈશું અને પછી આપણે સ્નાતકની અંદર જોડાઈશું. છત્ત ચામર પડાગ જુઅ જવ મંડી આ જય વર મગર તુરય સિરી વચ્છસુ લંચના દિવ સમુદ મંદર દિશા ગય સોહિયા સત્થી વસહ સિંહ રહ ચક્ક વરંકિયા લલી અયમ. આ ગાથામાં જીનેશ્વર ભગવંતના જીનેશ્વર ભગવંતના લક્ષણો વિશે વાત કરી, બરાબર ને? તમે કેવા કેવા લક્ષણો કીધા છે? કયા કયા લક્ષણોની વાત કીધી છે? છત્ર, ચામર, પડાગ એટલે ધજા, પતાકા. પછી જીવ મંડિયા એટલે શુભોષિત. જુઆ જવ મંડિયા શોભાય છે. પછી જય વર શ્રેષ્ઠ ધ્વજ. શ્રેષ્ઠ ધ્વજ ગયા. પછી મગર, ઘોડો, મગર તુરય. તુરય એટલે હોર્સ. અશ્વ, ઘોડો. સિરીવચ્છ એટલે શોભાયમાન છે. શ્રીવચ્છ સુલંછના, બરાબર. પછી સુંદર, દિવ સમુદ મંદર દિશા ગયા સોહિયા, એવું કીધું. વંશ સુલંછણા એટલે ભગવાનની ચેસ્ટમાં જેમાં ઓલું એમના નિશાની હોય. હા. પછી દીવ સમુદ્ર એટલે દીપ સમુદ્ર, જંબુ દ્વીપ અને લવણ સમુદ્ર. હા, દીવ સમુદ્ર. પછી મંદર દિશા, મેરુ પર્વત, મેરુ પર્વત. દિશા ગયા સોહિયા. ગયા એટલે હાથીના લંચન વાળા. ઐરાવત હાથી શોભતા. પછી સ્વસ્તિક, સ્વાસ્તિક, વૃષભ, બળદ ને સિંહ, સિંહ ને રથ અને ચક્ર. વરંકિયા એટલે શ્રેષ્ઠ ચક્ર વડે શ્રેષ્ઠ. લલી અયમ. જો અહીંયા આ ભગવાનના શરીરની અંદર ભગવાનના જે વાઇબ્રેશન કેવા હોય, બરાબર, અને એમનું શરીર કેવું સુશોભિત છે એની વાતો જણાવે, બરાબર. આની અંદર પ્રભુનું, જેમ આપણે અજીતનાથ પ્રભુનું રૂપનું વર્ણન, એમના શરીરનો આકાર કેવો હોય, કેવી શોભા છે, બરાબર ને, એ ગાથા નંબર 9માં આપણે સાંભળ્યું હતું. પવર લખણો વચ્ચીય, ખ્યાલ છે? સોમ ચારુ રૂવમ સુઈ સુહમણા ભિરામ પરમ મણિચ વરદેવ દુંદુહે નિનાય મહુરયર સુહગિરમ વેટવ. હા, તો કે જેમ ચાલતા હોય, બરાબર ને, ભગવાન ચાલતા હોય ત્યારે કેવું આપતું, તો કે જેમ શું કહેવાય કે ઓલું હાથી ચાલતું હોય, બરાબર ને, મદમસ્ત હાથી ચાલતું હોય, જેમ એકદમ વાતાવરણ એનું અને જોનારો આનંદ પામે, બરાબર ને. હા, તો એવી રીતે અહીંયા જે આ પ્રભુ છે, તો એ પણ દિશાઓને વિશે સર્વ રીતે શોભાયમાન કરે છે, એટલે સુશોભિત સજ્જ થઈ જાય છે બધું જ. તો એમ અહીંયા એ પ્રભુનું બાહ્ય વાત કરી, બરાબર ને, બાહ્યથી દૂરથી, પરંતુ જેઓ અંગ લક્ષણ વિગરને જાણે છે, બરાબર, અંગ લક્ષણો જેને અષ્ટાંગ નિમિત્ત 8 પ્રકારના નિમિત્તો કહેવામાં આવેલા છે. 8 પ્રકારના નિમિત્તો, એમાં લક્ષણ નિમિત્તાન એટલે એ જે શરીરના જે અંગો છે એની અંદર રહેલા લક્ષણો, બરાબર. આપણો હાથ છે, બરાબર, તો આપણા હાથની અંદર પણ કેટલીક નિશાનીઓ હોય, હાથમાં અને પગમાં કેટલીક નિશાનીઓ હોય. ક્યાંક સ્વસ્તિક પણ હોય, કે જવું પણ હોય. પછી ઓલું શું કહેવાય કે એમ આકાર પણ બનતો હોય, શિખર પણ હોય,
પણ એ આપણને શું કહેવાય, તો કે એ જે સ્વપ્ન શું કહેવાય લક્ષણ પાઠકો લક્ષણોને જે જાણતા હોય, એને ખ્યાલ આવે. બરાબર. ઓકે, તો આપણા શરીરની અંદર આપણા શરીર ઉપર પણ જેમ શું કહેવાય, આપણા શરીર ઉપર પણ કેટલાક અંગો છે, બરાબર, પણ ભગવાનના શરીર ઉપર ભગવાનના શરીર ઉપર કેટલા કીધા? તો આપણે ઓલું કહીએ 32 કરતલ લક્ષણ. કરતલ પગતલ લક્ષણ 1008 શેરે તે 1000 ને નિશ્ચય 1000. જાણ્યા જીનવર શ્રી જગદીશ. બરાબર. તો એ લક્ષણ અહીંયા આમ તો 1008 છે. કેટલા? 1008 લક્ષણો કહેવામાં આવ્યા. અને એમાં પણ ઉત્તમ જે કીધા અહીંયા, બરાબર, છત્ર, ચામર, પતાકા, જવ, પછી બોલો, જીવ ધ્વજ. મંડિયા, ધ્વજ, શ્રેષ્ઠ ધ્વજ. ધ્વજ, જુઓ એટલે સ્તંભ. સ્તંભ, આ જે લક્ષણો કીધા ને અંદર જે એ કરતલ પગદલ કે શરીર ઉપર એ લક્ષણો છે. અને સર્વને વિશે, દિશાઓને વિશે, પર્વતોને વિશે, પર્વતો જંગલની અંદર જેમ સિંહ શોભાયમાન થતો હોય, બરાબર, અને વૃષભ જેમ ભાર વહન કરતો હોય, બરાબર, આ બધી વસ્તુઓ છે ને એ બધું મંગલ કહેવામાં આવી. બધું મંગલ કહેવામાં આવ્યું. અને એ મંગલ કહેવામાં આવી. અને સાથે સાથે શું તો કે એના કંઈક ને કંઈક ગુણો કહેવામાં આવ્યા. બરાબર. તો એવા લક્ષણો હોય, બરાબર, જેવા પ્રકારના લક્ષણો હોય એવા પ્રકારનું એની અંદર ગુણો પણ હોય છે. તો એટલે જેમ શું કહેવાય, દીવ સમુદ્ર મંદર દિશા ગયે સોહિયા, બરાબર ને. તો દરિયામાં ડૂબતા એવા જીવ માટે, એવા જીવોને એવા મનુષ્યોને શું કામ આવે? તો કે દીપ, આઈલેન્ડ, બરાબર ને. બરાબર. અને જેમ શું કહેવાય કે જેમ તડકાની અંદર જે બળતા હોય તેને વૃક્ષ સમાન, વન સમાન. રણની અંદર તપતો હોય તો એના માટે તો કે વન સમાન. બરાબર. એટલે ભગવાનની અંદર આ બધા મંદર એટલે મેરુ પર્વતનું પણ લક્ષણો આની અંદર બધું રહેલું છે. એટલે એવા લક્ષણોથી યુક્ત કોણ? તો કે પ્રભુ છે. ઓકે, સરસ. આપણે ભગવાનના બાહ્ય ગુણો કીધા, બરાબર. બાહ્ય એટલે શારીરિક, બરાબર. આ લક્ષણો હોય ને, જેમ કહેવાય ને કે આપણે શ્રીપાલ રાજાનો રાજ સાંભળીએ, બરાબર ને, તો એમાં આપણે સમજીએ બલિ દેવાની વાત આવે, બરાબર ને. તો કોની દેવામાં આવે? શ્રીપાલ કુમારને કેમ લઈ ગયા હતા બલિ દેવા માટે? કેમ શ્રીપાલ કુમારને લઈ ગયા બીજાને નહીં? 32 લક્ષણોથી યુક્ત હતો. કેવો? શ્રીપાલ કુમાર કેવા હતા? 32 લક્ષણોથી યુક્ત હતો. અને જે શું કહેવાય કે આમ બલિ થાય નહીં, પણ એનું શુભ થવાનું હોય તે વખતે બધું જ ગમે તે રીતે થાય, બરાબર. પુણ્ય પ્રચંડ પુણ્ય ઉદય હોય ત્યારે પ્રમાણે થાય. એટલે 32 લક્ષણો એ અતિ ઉત્તમ દેહથી શોભાયમાન હોય છે. 32 લક્ષણો, બરાબર. ઓકે, તો એ પ્રમાણે આપણે 32 લક્ષણોની વાત કરી. હવે છે ને આજે આપણે સ્નાતર પૂજાને પણ સહેજ આપણે જોઈશું. આપણે ગાથા નંબર 12 સુધી અર્થ કર્યા હતા કે 17 સુધી કરી લીધી હતી, 15 સુધી થઈ ગઈ હતી. એમાં એક 13મી ગાથા છે, એ 13મી ગાથા છે જેમાં 4 કુસુમાંજલિ તો સોરી 5 કુસુમાંજલિ તો થઈ જાય. આદિનાથ ભગવાનની, શાંતિનાથ ભગવાનની, નેમિનાથ ભગવાનની, પાર્શ્વનાથ ભગવાનની અને મહાવીર સ્વામી ભગવાન, બરાબર. 5 કુસુમાંજલિ થઈ જાય, બરાબર. અને પછી જે એક દોહો છે લાંબો, બરાબર, લાંબો છે દુહા, જેને ત્રોટક છંદની અંદર બોલાય. નહવન કાળે દેવ દાનવ સમુચ્ચય કુસુમાંજલિ તહી સંઠવીય પસરંત દિશી પરિમલ સુગંધિય જિનપય કમલે નિવઢ્યૈ વિગ્રહર જસનામ મંતો અનંત 24 જિન વાસવ મલિય અશેષ સા કુસુમાંજલિ સુહ કરો 24 સંગ વિશેષ કુસુમાંજલિ મેલો 24 જિનંદા. હવે આ ગાથાની અંદર 2 વખત શબ્દ આવ્યો. પહેલા તો નહવન કાળે દેવદાનવ સમુચ્ચય, બરાબર. તો અહીંયા નહવન કાળે આમ 2 શબ્દ કેમ કીધો? અર્થ તો એક જ થાય, અર્થ તો એક જ થાય. તો હવે નહવન કાળે નો મતલબ
તો કે 2 વખત એના માટે કીધું તો કે 24 તીર્થંકરોને, કેટલા? તો કે 24 તીર્થંકર ભગવંતોને નમન કરે. પણ માત્ર 24 તીર્થંકરો કે કયા? તો કે આ 24 ના કે ઘણા બધા, તો કે અત્યાર સુધીની અંદર કેટલી 24 થઈ એમ કહીએ તો અનંત અનંત અનંત, બરાબર ને? તો અનંત 24 કીધી. તો હવે તીર્થંકરો કેટલા થયા હશે? અનંત જો અનંત 24 છે તો તીર્થંકરો પણ કેટલા? અનંત, અનંત. બરાબર ને? એટલે શું કીધું? તો કે અહીંયા કે છે નહવન કાળે નહવન કાળે દેવ દાનવ સમુચ્ય. એટલે જે નહવન કાળે નહવન કાળે કહેતા, તો કે એક નહીં પણ બધા જિનેશ્વર ભગવંતોનો એ જન્માભિષેક મેરુ પર્વત ઉપર થાય અને થાય. કોઈ પણ ઇન્દ્ર હોય, કોઈ પણ આત્મા ઇન્દ્ર બને, એ પરમાત્માનો એ જન્માભિષેકનું કાર્ય કરે છે. આપણને થાય, ભૂલી જાય અથવા કોઈ ઇન્દ્ર મિથ્યાત્વી થયો તો જન્માભિષેક ના કરે તો આવું બની શકે કે ના બની શકે? ના હા, બને. બધા આવે ને 64 ઇન્દ્રો બધા આવે. બધાય તો ખરા, પણ કોઈ વખત ભૂલી જાય તો કે ના. જેમ શું કહેવાય, સૂર્યોદય થાય છે, અંધારું પડે છે, બરાબર ને? એ જ પ્રમાણે શું કહેવાય, તો કે આ ઇન્દ્ર વગેરે છે એ પણ પોતાનું કાર્ય ક્યારે પણ ચૂકતા નથી. એટલે નહવન કાળે કહેતા સર્વ તીર્થંકરો, કેવા? સર્વ તીર્થંકરો. બધા જ. અને એમના નહવન કાળે એટલે જન્માભિષેક વખતે શું કરે છે? તો કે દેવ દાનવ સમુચ્ચય, દેવો અને દાનવો શું કરે છે? સમુચ્ચય એટલે મૂકે છે. શું કરે છે? પ્રભુના ચરણે સમુચ્ચય એટલે દેવ દાનવ સમુચ્ચય એટલે ભેગા થઈને શું કરે છે? તો કે કુસુમાંજલિ તહી સંતવ્ય, એટલે તો કે જિનેશ્વર ભગવંતના ચરણ કમળમાં કુસુમાંજલિ મૂકે છે. કુસુમાંજલિ તહી સંતવ્ય. પછી કે છે પસરંત દિશી પરિમલ સુગંધ્ય. હવે જે કુસુમાંજલિ જે મૂકે છે એની સુગંધ કેવી છે? તો કે ચારેય દિશાઓ, 10 દિશાઓમાં પ્રસરે છે. ચારે દિશાઓમાં એની સુગંધ ફેલાય છે. અને કે છે જીનપય કમલે નિવડ્ડયી વિગ્રહ જશ નામવંતો. એટલે જીનેશ્વર ભગવંતના ચરણોમાં જે કુસુમાંજલિ મુકાય છે, નિવડ્ડયી એટલે નાશ પામે છે. જેને પય કમલે નિવડ્ડયી વિગ્રહ, એટલે જે મુકાયેલી કુસુમાંજલિ, વિગ્રહ એટલે તો કે વિઘ્નોનો નાશ થાય છે. શું? વિઘ્ન જશ નામવંતો એટલે એવા જીનેશ્વર ભગવંતના ચરણમાં મુકાય છે કે જેના નામ માત્રથી વિઘ્નો દૂર થાય છે. શું? વિઘ્નો દૂર થાય છે, બરાબર? એટલે વિઘ્નો નાશ કરનારી છે. ભગવાનના ચરણે કુસુમાંજલિ જે મુકાય છે એ કુસુમાંજલિ વિઘ્નો નાશ કરે છે. પછી શું કે છે? તો કે અનંત 24 જીન વાસવ મલિય અશેષ. તો કે અનંત 24 જીન, તો કે અનંત 24 એટલે 24 અનંત 24 ના જે તીર્થંકર ભગવંતો છે, તો એને શું કરે છે? તો કે વાસવ એટલે ઇન્દ્ર. વાસવ એટલે કોણ? વાસવ એટલે ઇન્દ્ર. મલિય અશેષ, બરાબર? બધા ઇન્દ્રો મળે છે. વાસવ એટલે ઇન્દ્રો મળીને આ કુસુમાંજલિ મૂકે છે. અશેષ એટલે મૂકે છે. પછી સુખકારી બને છે કુસુમાંજલિ. એવા શું કહેવાય, એવા પછી કે છે સા કુસુમાંજલિ સુહ કરો. તે કુસુમાંજલિ સુહ કરો એટલે સુખ કરો. કોને સુહ કરો? 24 સંઘ વિશેષ. તે કુસુમાંજલિ સૌના માટે સુખકારી કરો. તે કુસુમાંજલિ સુખકારી બનો. કોના માટે? તો કે 24 સંઘ વિશેષ, ચતુર્વિધ સંઘને વિશે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સર્વને વિશે એ કુસુમાંજલિ સુખકારી બનો અથવા સુખકારી બને છે. હવે આપણને પ્રશ્ન થાય, સાંભળો, પ્રશ્ન થાય, સાધુ સાધ્વીજી ભગવંત સ્નાન કરે ખરા? ના. કરે? ના કરે ને? તો પછી એ કુસુમાંજલિ કેવી રીતે કરી શકે? જો સ્નાન ન કરી શકતા કુસુમાંજલિ કરી શકે? ના કરી શકે. તો પછી એ કુસુમાંજલિનું ફળ એમને કેવી રીતે મળી શકે? મળી શકે ખરા? ના મળે ને? કેવી રીતે? મળે.
અને બોલે ભાવથી કરે છે નહીં. હા, દ્રવ્યથી નથી પણ ભાવથી તો કરે જ છે. ભાવથી કેવી રીતે? મનના ભાવ હોય ને. હમ ચૌવિહ સંઘ વિશેષ, બરાબર ને? તો કે સાંભળો, સાધુ સાધ્વી જે ભગવાન તો એક કુસુમાંજલિ મૂકે કે ન મૂકે, પરંતુ એ પ્રભુની આજ્ઞા રૂપી કુસુમાંજલિ પ્રભુને સમર્પિત કરી લીધી છે. પ્રભુની આજ્ઞા રૂપી એટલે પ્રભુનું પોતાનું જીવન જ કુસુમાંજલિ બનાવી નાખેલું છે. પ્રભુના ચરણે પોતે આખા સમર્પિત થઈ ગયેલા છે. એટલે આપણે જે કુસુમાંજલિ કરીએ છીએ, શ્રાવક શ્રાવિકા જે પણ પરમાત્માની ભક્તિ પૂજા કરે છે, અને એના પુણ્યના પ્રભાવે શું થાય છે? તો કે ચૌવિહ સંઘ એટલે સકળ સંઘને વિશે શું થાય છે? તો કે સુખ શાંતિ થાય છે. એટલે સાધુ સાધ્વી સાધુ સાધ્વી જે ભગવંતો કદાચ એ કુસુમાંજલિ ન કરે, બરાબર, પણ તો કે એ તો પોતાના પ્રભુની આજ્ઞારૂપી પોતે સમર્પિત થઈ ગયા છે, બરાબર. તો એવો માટે પણ આ સુખકારી બને જો છે. એટલે કે છે કુસુમાંજલિ સુખ કરો ચૌવિહ સંઘ વિશેષ એટલે વિશેષ પ્રકારે સુખકારી કરનારી બને છે. એટલે જેમાંથી શું? તો કે વિઘ્ન પણ નાશ થાય છે, ઉપદ્રવો દૂર થાય છે, અને મનોવાંછા પૂર્ણ થાય છે. એ રીતે અને સા કુસુમાંજલિ કુસુમાંજલિ મેલો 24 જીનંદા એટલે એ કુસુમાંજલિ શું કરે છે? તો કુસુમાંજલિ મેલો તો કે 24 જીનંદા 24 જીનેશ્વરી ભગવંતોને કુસુમાંજલિ મૂકીએ એટલે અનંત 24ના, બરાબર, અનંત 24ના જે પણ દિનેશ્વર ભગવંતો થયા એ સર્વ તીર્થંકરોને હું કુસુમાંજલિ કરીએ છીએ. એટલે કુસુમાંજલિ મેલો 24 જીનંદા કહ્યું છે, બરાબર. હવે એમાં આપણે ગાથાની અંદર આગળ જયારે હવે આગળ ઢાળ જે કુસુમાંજલિ મૂકવા માટે આવે છે ત્યારે આપણે બોલવાનું હોય છે અનંત 24 જીન જીજુહારું વર્તમાન 24 સંભારું કુસુમાંજલિ મેલો 24 જીનંદા સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી આત્મ નિર્મલ હોય સુકુમાલી કુસુમાંજલિ મેલો 24 જીનંદા. હવે શું કે છે? તો કે અનંત 24 જીનજી જુહારો એટલે અનંત અનંત 24 ની અંદર જેટલા પણ તીર્થંકર ભગવંતો થયા છે, તો એવોને જુહારો એટલે એવોને નમન કરું છું, સ્મરણ કરું છું, સ્મરણ કરું છું, નમન કરું છું, ભાવથી પૂજન કરું છું, એવો મતલબ સમજવાનો. અને કે છે વર્તમાન 24 સંભારું, વર્તમાન એટલે આ 24 ની અંદર જેટલા પણ તીર્થંકર થયા, કેટલા? વર્તમાન 24 ની અંદર કેટલા તીર્થંકર થયા? 24 વર્તમાન 24 તીર્થંકર ભગવાન, 24 તીર્થંકર ભગવંતો. તો એ 24 તીર્થંકર ભગવંતોને પણ અહીંયા શું કરે? સંભારું એમ કીધું. સંભારું એટલે 24 તીર્થંકર ભગવંતોને યાદ કરું છું. એટલે આમ પાંચ તીર્થંકર ભગવંતો છે, બરાબર, 5 તીર્થંકરો છે, તો એઓને તો આપણે યાદ કર્યા છે. પણ બાકી જે છે અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, શુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મનુષ્યવ્રત સ્વામી, નમીનાથ, બરાબર ને? આ જે બાકીના છે 19 તીર્થંકરો છે, એઓને પણ યાદ કરવામાં આવે છે. વર્તમાન 24 ની અંદર થયેલા જે આ તીર્થંકર ભગવંતો છે એને પણ યાદ કરીએ છીએ, બરાબર. અને એઓને વિશેષ રીતે બલી દે, કેમ? તો કે નજીકના અત્યારે આપણી પાસે શાસન પામ્યા, તો એ પ્રભુનો ખૂબ નજીકની અંદર આપણા આસન ઉપકારી છે, નજીકના ઉપકારી છે. તો બધા તીર્થંકર ભગવંતોને આપણે યાદ કરીએ છીએ, 24 તીર્થંકર ભગવંતોને, બરાબર. એટલે આ વર્તમાન 24 ના કહીએ તો અહીંયા તો ખરા જ, બરાબર, અહીંયા તો ખરા જ, પણ આના સિવાય પણ એ આગળની ગાથાની અંદર આવશે. ઓકે, તો કે આમ જોઈએ તો બાકીના 5 ભરત ને 5 ઐરાવત એ તીર્થંકરોને પણ યાદ કરી શકાય, પણ વર્તમાન 24 કરતા એટલે વર્તમાન 24 ની અંદર જ્યાં જ્યાં પણ જે તીર્થંકરો થયા, 5 ભરત 5 ઐરાવત તો ખ્યાલ જ છે ને? હા હા, આપણે જગચિંતામણી કરતા સૂત્ર કરતા હતા ત્યારે આવી ગયું, અઢાઈ શું કરતા હતા ત્યારે પણ આવી ગયું હતું. ઓકે, તો એ વર્તમાન એ તીર્થંકરોને, એ બધા તીર્થંકરોને પણ અહીંયા યાદ કરીએ છીએ, પણ ખાસ મુખ્યતઃ આપણે આ તીર્થંકર ભગવંતોને ખાસ આપણે યાદ કરીએ, બરાબર. પછી કે છે વર્તમાન 24 સંભારું, પછી કે કુસુમાંજલિ મેલો 24 જીનંદા. તો કે આ 24 ની અંદર થયેલા જે સર્વ તીર્થંકરો છે, બધા તીર્થંકર ભગવંતોને કુસુમાંજલિ કરીએ છીએ. કેમ? તો કે બધા તીર્થંકર, સાંભળ્યો,
બધા તીર્થંકરો કદાચ એમ કે ભગવાન મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ પ્રભુ, તો એમાં જો કદાચ શરીરનો અને આયુષ્યનો ફેર ખરો. હાઈટ ભગવાન મહાવીરની નાની, 7 હાથની, પાર્શ્વનાથ ભગવાનની 9 હાથ, બરાબર. નેમિનાથ ભગવાનની તો કે 10 ધનુષ્ય. તો શરીરની અંદર, હાઈટની અંદર ફરક પડી શકે, બરાબર, પણ એઓના ગુણ અને એઓની શક્તિ બધાની લગભગ સરખી. એઓના ગુણ, એઓનું જ્ઞાન બધાનું સરખું હોય અને પ્રભાવ પણ સરખો જ હોય, બરાબર. હા, હવે પછી પુણ્યના પ્રભાવે, દરેકના પુણ્યના પ્રભાવે એનો પ્રભાવ અલગ અલગ રહે, જે ચમત્કારો આપણે જે કહીએ. પણ જ્યારે આત્મિક, જેમ શું કહેવાય કે મહાવીર સ્વામી ભગવાન જેમ વિચરણ કરતા, તો તે વખતે વૃક્ષો પણ નમી પડતા, તો આ બધું નમી પડતા, કાંટા પણ ઊંધા થઈ જતા, બરાબર. અને પક્ષીઓ પંખીઓ પણ પ્રદક્ષિણા આપે, હિંસક પ્રાણીઓ પણ શું કરે, તો કે નમન કરે. તો આ પ્રભાવ મહાવીર સ્વામી ભગવાનમાં પણ હતો, અને પ્રભુ આદિનાથમાં પણ હતો, નેમિનાથ પ્રભુમાં પણ હતો, અને વાસુપૂજ્ય સ્વામી ભગવાનમાં પણ હતો. એટલે બાહ્યથી જે શક્તિઓ પ્રભાવ કહીએ એ બધાની અંદર હોય, પણ પુણ્યનો પ્રભાવ પછી અલગ હોય, બધા અલગ અલગ રીતે યાદ કરતા હોય, બરાબર. તો એવી રીતે પણ એ 24 તીર્થંકરો, બરાબર, જે નિશ્ચય પ્રભાવ કહીએ, એટલે આત્માને જે સુખકારી બને છે, એ તો સર્વ તીર્થંકર ભગવંતોનો સરખો કર્યો છે. એટલે કુસુમાંજલિ મેળો 24 હજી નંદાય, એટલે 24 તીર્થંકર ભગવંતોને કુસુમાંજલિ કરવામાં આવે છે, બરાબર. સરસ. પછી આગળ આપણે વધીશું. મહાવિદેહ ક્ષેત્રની અંદર વિચરતા જે તીર્થંકર ભગવંતો છે, એને આપણે હવે કુસુમાંજલિ કરવામાં આવે છે. તો કે છે, મહાવિદેહે સંપ્રતિ વિહરમાન જિનવીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંગ સુજગીશ, કરો સંગ સુજગીશ. શું કે છે? મહાવિદેહે સંપ્રતિ વિહરમાન જિનવીશ. અત્યારે મહાવિદેહ ક્ષેત્રની અંદર કેટલા તીર્થંકર ભગવંતો વિચરતા છે? 20 20, વિહરમાન. બરાબર, 20 તીર્થંકર, જેમાં 5 મહાવિદેહ છે ને, હા, 5 મહાવિદેહ છે, બરાબર. તો જેમાં આપણે જંબુદ્વીપનું મહાવિદેહ ક્ષેત્ર છે, ધાતકી ખંડમાં 2 મહાવિદેહ ક્ષેત્ર છે, અને પુષ્કરવર્ગ દ્વીપની અંદર પણ 2 મહાવિદેહ ક્ષેત્ર છે. તો એ પાંચેયના પાંચેયની અંદર 4 તીર્થંકર ભગવંતો છે. જેમ આપણે જંબુદ્વીપની અંદર મહાવિદેહ ક્ષેત્રની અંદર 4 તીર્થંકર રહેલા છે, જેમાં આપણે સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ, સુબાહુ, આ 4 તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રની અંદર આપણા અહીંયા જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં છે, બરાબર. તો એ પ્રમાણે ધાતકી ખંડની અંદર પૂર્વ દિશાનું અને પશ્ચિમ દિશાનું જે મહાવિદેહ ક્ષેત્ર છે, એમાં પણ 4 છે. તો ત્યાં 8, પછી ધાતકી ખંડના જે છે ત્યાં 4 એમ 8, એટલે 20 વિહરમાન તીર્થંકર ભગવંતો થાય. એટલે એ મહાવિદેહ ક્ષેત્રની અંદર, અને એ બધાને શું કરે છે? વિહરમાન જેને વિહરમાન એટલે વિચરતા એવા જે 20 તીર્થંકર ભગવંતો છે, એઓને ભક્તિ ભરે તે પૂજ્યા. એટલે ભક્તિ ભરીને, ભક્તિપૂર્વક, ભાવ ભક્તિપૂર્વક શું કરીએ છીએ? પૂજ્યા એટલે પૂજા કરીએ છીએ. અને કરો સંગ સુજગીશ. કરો સંગ સુજગીશ એટલે તો કે સકળ સંઘનો શું થાય છે? તો કે જય જયકાર થાય છે. જય સંઘની જય જયકાર કેવી રીતે થાય? તો કે વધુ ને વધુ આરાધનામય બને, ઉલ્લાસમય, પ્રભુની આજ્ઞા સહિતનું એ સંઘનું પ્રભુની આજ્ઞા સહિત એ સંઘ ચાલતો હોય, અને વધુ ને વધુ આરાધના થતી હોય, એ રીતે સુજગીશ. બરાબર. ભક્તિ ભરે તે પૂજ્યા, કરો સંગ સુજગીશ, બરાબર. તો એવી રીતે શું કે છે? એટલે અહીંથી કે છે, અતિશય દૂર છતાં પણ આ તીર્થંકર ભગવાન તો સાંભળજો, આમ થાય આપણને કે ભાઈ એ તો કેટલા સિમંદર સ્વામી ભગવાન ક્યાં છે, એવું થાય, આપણને ખ્યાલ આવે. હા, પ્રશ્ન થાય ને, તો ત્યાં કેવી રીતે આપણે કરી શકીએ? તો જેમ છે કહેવાય કે એક વસ્તુ છે, તો એ સિમંદર સ્વામી ભગવાન આપણને કેવી રીતે ઉપકાર કરી શકે અથવા સુખકારી બની શકે? બની શકે? બની શકે ખરા કે નહીં બની શકે? હા કે ના તો બોલો.
બની શકે એવું કેવી રીતે આ કરી શકે? હા સારી છે બની શકે બની હમ. શકે. ચાલો, કેવી રીતે આપણે તર્ક કોઈ આર્ગ્યુ રીતે કરીએ તો? ચાલો, એક પ્રશ્ન કહું. આપણે સૂર્ય ઉપર ગયા છીએ? ના ના. ના કેમ? એક બે ભાવોમાં નહીં ગયા હો? દેવ તરીકે નહીં ગયા હો? સૂર્યમાં દેવ તરીકે ઉત્પન્ન નહીં થાય, પૃથ્વી કાયમાં તો જઈ જ આવ્યા હશું. હમ હોઈ ચાલો, શકે ચાલો. અરે હોઈ શકે નહીં, આપણે એવો કોઈ જગ્યા બાકી નથી કે નથી જ્યાં જેમાં નથી ગયા. તમને એમ લાગે કે આપણે અરે ઇન્દ્ર બનીને આવ્યા હશું આપણે ક્યાંક તો? વાહ પણ એ ભૂતોના પણ. ચાલો, કે આપણા લક્ષ્ય નથી, આપણે કહી શકીએ બીજું કઈ નહીં. ચાલો, વિચાર કરો. ઓકે, આપણે શું કહે છે કે જેમ શું કહેવાય કે આ સિમંદર સ્વામી ભગવાન કે યુગમંદર સ્વામી, બાહુ સુબાહુ સ્વામી વગેરે છે, તો એ તીર્થંકર ભગવાનો એટલે ગુરુ હોતી છતાં એમને આપણે એ કેવી રીતે કાર્ય કરી શકીએ અથવા એનો પ્રભાવ કેવી રીતે આપણે જોઈ શકીએ? ત્યારે એક બહુ સુંદર મજાની ભક્તામૃત સ્તોત્રની અંદર કહે છે, બરાબર ને? ભક્તામૃત સ્તોત્રની અંદર માંતંગ સુરેશ્વરજી મહારાજ સાહેબ બહુ સુંદર મજાની વાત કીધી છે કે જેમ શું કહેવાય કે સૂર્યને આપણે સ્પર્શ કરીએ છીએ ખરા, ના બરાબર, પરંતુ છતાંય સૂર્યના પ્રકાશને આપણે ઝીલીએ છીએ ને, જેવીએ હા એટલે સૂર્યના પ્રકાશથી આપણું ઘણું બધું કાર્ય થાય છે ને, હા બરાબર. સૂર્યને પક્ષીઓ અડતા નથી, મનુષ્યો અડતા નથી, પશુ પક્ષીઓ અડતા નથી, પરંતુ છતાંય એના પ્રકાશને પામીને ખુશખુશાલ થાય છે કે નહીં? હમ આપણા શરીરની અંદર શું, આપણા શરીરને જો શું કહેવાય કેટલાક ટાઈમ સુધી જો તડકો ન મળે તો આપણા શરીરની હાલત પણ બગડે હા 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 છે ને. હા સૂર્યને અડતા નથી, હજારો લાખો માઇલ દૂર છે, હમ બરાબર, લાખો માઇલ દૂર છે, છતાં પણ એ સૂર્યના પ્રભાવને આપણે ઝીલી શકીએ છીએ. એનો લાભ આપણને મળી શકે છે. તો એવી રીતે જે આ તીર્થંકર ભગવંતો છે આખા વિશ્વભરની અંદર એ કરુણાને પ્રસરાવે છે. આખા વિશ્વની અંદર 14 રાજલોકની અંદર પોતાના આત્મા પ્રદેશોને પ્રસરાવે છે અને એના વાઇબ્રેશનોને કરે છે. શું કહે એના વાઇબ્રેશનોને કરે છે. એટલે જ કહે છે શું કે તુભ્યમ નમઃ ત્રિભુવનાર્તિ હરાય નાથ, તુભ્યમ નમઃ ક્ષિતિતલા મલભૂષણાય, તુભ્યમ નમઃ સ્ત્રી જગત પરમેશ્વરાય, તુભ્યમ નમો જીન ભગવદ શોષણાય. આ કહેવાનો મતલબ આ છે કે શું તો કે ત્રિભુવન આરતી હરાય, તો શું તો કે ત્રણેય ભુવનના અર્થ એટલે વિઘ્નો, ઉપદ્રવોને જે નાશ કરે છે, દૂર કરે છે, એવા તીર્થંકર ભગવાન છે. પછી મહાવિદ્ય જો ત્રણેય ભુવનના જો 7 રાજલોક પ્રમાણ એવા અનુત્તરવાસી દેવો પણ એનાથી પામી શકતા હોય તો આપણે તો એક રજ્જુ પણ નથી, સૌથી નજીકમાં નજીક કે કદાચ. એટલે એવા તીર્થંકર ભગવંતોને અહીંયા આપણે ભક્તિ કરવાનું છે. એટલે મહાવિદ્ય સંપ્રતિ એટલે વર્તમાન સમયની અંદર જે વિચરતા એવા અત્યારે હાલમાં, બરાબર, વર્તમાન એટલે હાલની અંદર ત્યારે 20 તીર્થંકર ભગવંતો જે છે એ જીવિત છે અને જે સમવસ્ત્રણમાં બેસીને દેશના આપે છે. જે દરેક તીર્થંકર ભગવંત પાસે કેટલા તો કે 100 કરોડ સાધુ ભગવંતો છે અને 100 કરોડ સાધ્વીજી ભગવંતો છે. અને એમની પાસે જેની પાસે 10 લાખ કેવળ જ્ઞાનીઓ હાલમાં વિદ્યમાન છે. એટલે એમ જોઈએ તો કેટલા 10 લાખ, 10 ગુણ્યા 20 કરો, કેટલા થઈ જાય? તો કે જેની પાસે 2 કરોડ, કેટલા 2 કરોડ સોરી 200 કરોડ સાધુ ભગવંતો, 200 કરોડ સાધુ સાધ્વીજી ભગવંતો અને 20 કરોડ કેવળ જ્ઞાનીઓ, સોરી 20 કરોડ 2 કરોડ 2 કરોડ 2 કરોડ બિહુમ કોડીહિમ વર્ણાના, તો 2 કરોડ જેની પાસે જેમની પાસે કેવળ જ્ઞાનીઓ ભગવંતો છે એવા 20 તીર્થંકર ભગવંતો હાલમાં વિચરી રહ્યા છે. તો એવા ભગવંતોને આપણે કુસુમાંજલિ કરીએ છે. અને શું કરે છે તો એવા એ ભગવંતોની પૂજા કરતા, એ ભગવંતની પૂજા કરતા શું થાય છે તો કે જગમાં શું જગીશે એટલે તો સરસ એવો યશ કીર્તિને પ્રાપ્ત કરે છે. આપણને એમ થાય કે નહીં, બોલો, આપણી પ્રશંસા સિમંદર સ્વામી ભગવાન કરતા હશે કે નહીં? આપણી પ્રશંસા કરતા હશે ચોક્કસ. કેવી રીતે ખબર છે તો કે મહાવિદ્ય કે મહાવીર સ્વામી જયારે સિમંદર સ્વામી ભગવાન પણ તો કે શત્રુંજયના વખાણ કરે છે. તો શત્રુંજયના સાનિધ્યની અંદર રહેનારા
એના સાનિધ્યને અને એની આરાધના કરતા જે ભક્તો શ્રાવકો છે એની પણ પ્રશંસા આવી જાય. ખ્યાલ આવ્યો? ઓકે. તો તે પ્રમાણે સર્વ તીર્થંકર ભગવંતોને વર્તમાનમાં વિચરતા સર્વ તીર્થંકર ભગવંતોને યાદ કરે અને એમની કુસુમાંજલિ કરે અને શું કરે છે તો કે હવે દેવો અપચ્છર મંડલી ગીત ઉચ્ચારા સર્વ તીર્થંકરોને જે કુસુમાંજલિ મૂકે છે તે વખતે શું કરે છે તો કે અપચ્છર મંડલી ગીત ઉચ્ચારા શ્રી શુભ વીર વિજય જયકાર કુસુમાંજલિ મેલો સર્વજીનંદા. શું કે છે? અપચ્છર મંડલી. અપચ્છર એટલે શું? અપચ્છર એટલે અપ્સરા દેવ. અપ્સરા નહીં, દેવો. કોણ? દેવો. ઓકે. દેવો. યસ. હા, દેવો શું કરે છે તો કે એ લોકો પ્રભુના ગુણગાન ગાય છે. ગીત ઉચ્ચાર એટલે જો ગુણ બે રીતે ગવાય. ગુણ ગાવું એટલે શું તો કે ગુણ ગાવા એટલે તો કે પ્રશંસા કરવી, પ્રભુના વખાણ કરવા. બરાબર? તો હવે એ સ્પીચ રૂપે પણ થાય, પ્રશંસા રૂપે જે પ્રવચન નોર્મલી આપણે સામાન્ય રીતે બોલતા હોય તે પણ. અને બીજી રીતે તો કે એને શું તો કે એક ગીત સંગીત પરોવીને એની પ્રશંસા કરતા હોય, તો જેને અહીંયા આપણે ગીત કહીએ અથવા ગાયન કહીએ કે પછી સ્તવન કહીએ. તો અહીંયા સ્તવન એટલે સ્તવન એટલે તો કે પ્રભુની જે સ્તવના કરવા, પ્રભુનું જે ગુણગાન ગાવામાં આવે એને આપણે સ્તવન કહેવામાં આવે. બરાબર? તો અહીંયા ગીત ઉચ્ચાર કીધું. ગીત એટલે સ્તવન પણ એ થાય. તો કે અપચ્છર એટલે દેવોની મંડળી. હવે દેવોમાં માત્ર ખાલી એમાં દેવો પણ હોય ને દેવીઓ પણ હોય. દેવો અને દેવીઓ પણ હોય, પરંતુ છતાં અહીંયા શું અપચ્છર તો કે જેમાં પુરુષને વિશેષ કહેવામાં આવ્યું એટલે અપચ્છર મંડળી ગીત ઉચ્ચાર. અપચ્છર મંડળી ગીત ઉચ્ચારા શ્રી શુભવીર વિજય જયકારા. એટલે સ્નાત્ર ભુજાના રચયિતા કોણ છે તો કે શ્રી શુભ વીર વિજયજી મહારાજ સાહેબ. શુભ વિજયજી મહારાજ સાહેબ એમના ગુરુનું નામ છે અને વીર વિજયજી મહારાજ સાહેબ આ સ્નાત્ર ભુજાના રચયિતા છે. તો એવા કુસુમાંજલિને 24 તીર્થંકર ભગવંતોને કુસુમાંજલિ મૂકવાનું કહે છે. કોણ તો કે વીર વિજયજી મહારાજ સાહેબ. કેવા ભગવાન છે તો કે જેના ગુણગાન કોને તો કે દેવ દેવીઓએ ગાયા છે, ઇન્દ્રોએ ભક્તિ કરી છે પ્રભુને ખોળે લઈને. બરાબર? તે વખતે કુસુમાંજલિ મૂકી અને હવે દેવો જે ગીત ગાય છે, બરાબર ને, દેવો જે ગીત ગાશે એ ગીતો કેવા ગાશે તો એ હવે પછીની ઢાળોની અંદર આવશે, જેમાં આપણે સયલ જીનેશ્વર પાય નમી. તો એ જે ભાવો છે એ કોણ તો કે જે દેવો જે ગાય છે એ. એટલે એ કેવી રીતે મહામહોત્સવ કરે છે અને પ્રભુના ગુણગાન કરે છે, તો એ બધી વાતો આપણને હવે પછીના એની અંદર આવશે. તો પણ એના પહેલા આપણે 3 પ્રદક્ષિણાના દુહા પણ કરીશું. બરાબર? 3 પ્રદક્ષિણાના દુહા કરાવ્યા હતા કે નહીં? પહેલા કરાય, બહુ પહેલા કરાય, સ્ટાર્ટિંગમાં. ઓકે, પહેલા સ્ટાર્ટિંગમાં કરાવ્યા હતા ને. ઓકે, તો સેજ એ પ્રદક્ષિણાના દુહા પણ આવતી વખતે બોલીશું અને સેજ એકાદ દુહો આવતી વખતે કરીશું અને આપણે હજી શાંતિ જે સ્તોત્ર છે એની પણ એકાદ ગાથા આપણે કરીશું. તો જેથી અને ખાસ આપણે 20 તારીખે સાંભળજો, 20 જુલાઈના આપણે સ્નાત્ર મહોત્સવ છે મોટો. તો બધાએ આ ખાસ યાદ કરજો. અને મહામહોત્સવ છે, 2 થી 2.5 કલાક ચાલવાનો છે. મહાસ્નાત્ર થશે. તો ચોક્કસ બધાય ખાસ કરજો. 20 જુલાઈના ઓકે રવિવાર છે. બધા સકળ સંઘનો સર્ક્યુલર આવશે તમને. બરાબર? તો એ પ્રમાણે આપણે મહોત્સવ કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ